વિદ્યાર્થી મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર YouTube ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એમ પીએસઆઈ સાહેબ જે છે ફોજદાર સાહેબ જે છે જેને કહેવાય ફોજદાર સાહેબ પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમના માટે ખુશીના સમાચાર આવી ગયા છે। તમારા પેપર 2 ના માર્ક્સ જાહેર થઈ ચૂક્યા છે। જોઈ લો મિત્રો અહીંયા પેપર 2 ના માર્ક્સ જાહેર થઈ ગયા છે। કઈ રીતે તમારા માર્ક્સ જોવાના છે? બે પીડીએફ આપેલી છે। પ્રથમ તમારે ક્રોમ અથવા ગૂગલ ની અંદર જવાનું છે। આમ તો તમને બધાને જોતા આવડે જ છે, તો એની અંદર મિત્રો કંઈક આવું પેજ ખુલશે। જીપીઆરબી ની વેબસાઈટ પર જાઓ, આવું પેજ ખુલશે। આ પેજ ની અંદર ક્લિક કરશો, એની અંદર જો જોવા મળશે એક કે 40% જેમને ગુણ મળેલા છે એ વિદ્યાર્થીનું લિસ્ટ છે અને 40% થી ઓછા માર્ક છે એ વિદ્યાર્થીઓનું લિસ્ટ છે। સરસ મજાનો આનંદ, હવે એમ કહેવાય કે આનંદ ઉપર આનંદ શરૂ થઈ ગયો છે। પ્રથમ કે આજે શરૂ ભરતી હતી ત્યાં બીજી નવી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની ભરતી છે ઈ બહાર પડી ગઈ, પછી કોન્સ્ટેબલો છે એમનું સંપૂર્ણ કામ કમ્પ્લીટ થઈ ગયું, એને ઓર્ડર પણ એનાયત થઈ ગયા છે। હવે માત્ર ને માત્ર એને નોકરી માટે બોલાવવાના રહ્યા ટ્રેનિંગ માટે। તો એવા જ સારામાં સારા મસ્ત સમાચાર પીએસઆઈ માટે પણ મળી ગયા। લો રિઝલ્ટ પણ જાહેર થઈ ગયું। અગાઉ તમને લેક્ચર બનાવીને આપ્યો તો કીધું તું ડિસેમ્બરના અંત સુધીમાં તમને રિઝલ્ટ તમારું મળી જવાનું છે। આ ડિસેમ્બરનો અંત નથી આવ્યો ત્યાં તમને રિઝલ્ટ મળી ગયું। જોઈ લો કેટલા છે તો કહે આજે 40% જેમને મળેલા છે માર્ક્સ પેપર 2 પેપર બીજા પેપરની અંદર 40% માર્ક્સ મળ્યા હોય એવા 8676 વિદ્યાર્થીઓ છે। 174 પેજની પીડીએફ છે અને જેને નથી મળ્યા 40593 વિદ્યાર્થીઓ ફેલ છે। વિચાર કરી લો, કારણ કે બધા ઇંગ્લિશમાં ફાફા પડે છે। અહીંયા તમને આ નડ્યું, બરાબર। પેપર પહેલું પેપર હતું એમાં 40% બંનેમાં લઈ આવ્યા પણ ઇંગ્લિશમાં ફાફા પડી ગયા અને જોઈ લો કેટલા વિદ્યાર્થી ખાલી પાસ થયા છે પીએસઆઈ ની અંદર। ભરતી કેટલી છે સાહેબ લોકો તમારી? 472 માંથી 300 જેટલી ભાઈઓની છે, 172 જેટલી બહેનોની જગ્યા છે। હવે જો આમાં તક ચૂકી ગયા હોય, પોઈન્ટ માટે થોડા માટે રહી ગયા હો, તો પછી 2026 વાળી સુવર્ણ તક તમારા માટે 858 જગ્યા પીએસઆઈ માટે ખૂબ સાહેબો માટે સારામાં સારી છે। આની અંદર જેનું નામ આવી જાય એ સાહેબોને તો બસ ખુશી મળી ગઈ, પણ હવે જે સાહેબો રહી જશે એમને અહીંયા તમને તક મળી જશે। આ 472 માં નામ નથી તો નામ તમારું હવે અહીંયા 858 માં આવે એવું લડી લો અને જેની તમે રાહ જોઈ રહ્યા હતા એ તમને મળી ગયું। હજી કહું છું કે તક તમે સહેજ થોડા માટે ચૂકી ગયા છો, તો હવે આ તક ઝડપી લેજો, કોઈને પૂછવા જતા નહીં, રાહ જોતા નહીં, તમારી તૈયારી છે ને કન્ટિન્યુ રાખજો। પોલીસ કોન્સ્ટેબલ પણ એની તૈયારી કન્ટિન્યુ રાખે અને પીએસઆઈ પણ એની તૈયારી કન્ટિન્યુ રાખે। બસ મિત્રો વધારે કંઈ કહેવું નથી। પીએસઆઈ છે સાહેબ લોકો છે, ફોજદાર લોકો સાહેબ છે, એમના માટે આ સારા સમાચાર આવી ગયા છે। હવે પછી આગળનો લેક્ચર આપણો એ હશે કે હવે તમારું ડીવી ક્યારે આવશે? હવે તમારું ડીવી આવશે। આમાં વાંધા અરજી કોઈ કરી શકશે નહીં, વાંધા અરજી માટે કદાચ સમય હશે પણ વાંધા અરજી આમાં તમે શું કરશો? કારણ કે તમે કેવું લખ્યું તમને સાહેબ લોકો બધાને ખ્યાલ છે, બરાબર? કારણ કે મેં એકદમ ઇંગ્લિશમાં ફાફા પડે છે એટલે વાંધા અરજી આના માટે ખાસ બહુ થશે નહીં। આની પ્રક્રિયા હવે ખૂબ ઝડપથી ચાલશે। ડીવી પછી તમને પણ ઓર્ડર મળી જશે કે જેમ અત્યારે પોલીસ કોન્સ્ટેબલ લોકો જે છે એના ઓર્ડર છે એને મળી ગયા એમ તમે પણ તમારો ઓર્ડર હવે લેતા હશો, બરાબર? તો મળીએ મિત્રો હવે આગલા લેક્ચરમાં।